રાજકોટ શહેરમાં અંબાજી કડવા પ્લોટમાં શ્રી સર્વોત્તમ હવેલી ખાતે બિરાજમાન વલ્લભ કુલભૂષણ પરમ પૂજ્યપાદ વૈષ્ણવાચાર્ય 108 ગોસ્વામી ગોપેશ કુમારજી મહારાજના આશીર્વાદથી તેમના આત્મજીવ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી પરાગ કુમારજી મહોદયના પ્રાગટ્ય દિવસ ફાગણ સુદ બીજના રોજ પ્રભુના સુખાર્થે ફૂલફાગ રસિયાના ભવ્ય મનોરથનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમ શ્રી સર્વોત્તમ સંસ્થાન દ્વારા ઉત્સવ નાયક ગોસ્વામી પરાગ કુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં યોજાયો હતો। આ પ્રસંગે કીર્તનકારોએ વધાઈ કીર્તન અને શ્રી સર્વોત્તમ પાઠશાળાના બાળકોએ નૃત્ય કૃતિ પ્રસ્તુત કરી હતી તેમજ 7000થી વધુ વૈષ્ણવોએ વચનામૃત કેસરી સ્નાન તથા ઠાકોરજીના મહાપ્રસાદનો લાભ પ્રાપ્ત કર્યો હતો। ત્યારબાદ વૈષ્ણવોએ ભક્તિમય વાતાવરણમાં હોળી રસિયા અને ફૂલફાગનો લાહવો લીધો હતો। વ્રજદાસ લાઠિયા આ સર્વોત્તમ સેવા સંસ્થાન દ્વારા આયોજિત રાજકોટના આંગણે અંબિકા ટાઉનશીપમાં કૃષ્ણધામ હવેલીમાં હોળી રસિયા ફૂલફાગનું સુંદર મજાનું આયોજન થયું છે। તેમાં હજારોની તાદાદમાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા છે। મહારાજશ્રીના મુખારવિંદેથી વચનામૃત, હોળી રસિયા પૂજ્ય જેજેના મુખારવિંદેથી બધા વૈષ્ણવોએ લાભ લીધો અને હજારોની તાદાદમાં વૈષ્ણવોએ પ્રસાદ પણ પ્રાપ્ત કર્યો છે અને જેજેના હાથેથી અનેકવિધ વૈષ્ણવોને આપશે ફૂલોથી ખૂબ ખેલાવ્યા અને વૈષ્ણવોએ પણ જેજેને ફૂલોથી ખૂબ ખેલાવ્યા અને ખૂબ આનંદ લીધો, જાણે વ્રજ ખડું થઈ ગયું હોય એવી રીતે બધાએ આનંદ પ્રદાન કર્યો। વૈષ્ણવો જેજેને ખેલાવે અને વૈષ્ણવ જેજેને ખેલાવે અને જે વૈષ્ણવને ખેલાવે, બધા હલીમલી જૂની અને ફૂલોની વર્ષા વરસી રહી હોય એવું આખું ત્રાદશ્ય નજરે થઈ રહ્યું હતું અને આ કાર્યક્રમમાં બધા વૈષ્ણવો ખંભે ખંભા મિલાવી અને જહેમત ઉઠાવી આખા કાર્યક્રમને ખૂબ સુંદર રીતે સુશોભિત કર્યો અને બધાએ સાથે મળી અને ખૂબ સરસ રીતે માણ્યો હતો। બોલ શ્રી વલ્લભાધીશ કી જય, ગોપેશ કુમાર પ્યારે કી જય, શ્રી પરાગ કુમાર પ્યારે કી જય। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। પ્રીતિ ગોધાણી મારું નામ છે। તેમ આજે પરાગ કુમાર શ્રી મહોદયના પ્રાગટ્ય દિવસે અમે અંબિકા ટાઉનશીપમાં રોજ રસિયાનો કાર્યક્રમ રાખેલ છે। તેમાં પાઠશાળા શ્રી કૃષ્ણધામ હવેલી અને શ્રી સર્વોત્તમ સેવા હવેલી દ્વારા અલગ અલગ પાઠશાળાના બાળકો દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવેલી હતી। તેમાં શ્રી કાનક તેમાં નામ છે કાનકો રંગદેના और नंद के द्वार पर कानકો અલગ અલગ દ્વારાઓ કરવામાં રુચિ અને તેના રોજ સાંજે આપણે રસિયાનો કાર્યક્રમ પણ રાખેલો છે। તેમાં નાના બાળકોને ખૂબ આનંદિત કરવા માટે તેમાં રસિયાનો ફૂલ તેમાં ફૂલોનો વરસાદ દ્વારા આપણે રસિયાનો કાર્યક્રમ ઉજવવામાં આવશે। થેન્ક યુ।